હેલો એવરીવન, વેલકમ ટુ માય કુકિંગ વિડીયો। હું આજે તમારી સાથે શેર કરવાની છું આ યમ્મી દમ આલુની રેસીપી। અને રેસીપી માટે સૌથી પહેલાં આપણે જોશે ટમેટાં। મેં બધા ટમેટાં ધોઈને લઈ લીધા હતા અને પછી મેં બધા ટમેટાં ફટાફટ સુધારી નાખ્યા હતા અને મેં મોટા મોટા સુધાર્યા હતા, કારણ કે આપણે ઓલરેડી કુકરમાં એને બાફવાના જ છે। આમ તો તમે આ કાચા ટમેટાં લઈને પણ પ્યુરી કરી શકો છો, પણ એ પ્યુરી છે ને થોડીક વધારે ખાટી લાગે છે, એટલે હું પ્રિફર કરું છું કે હું ઓલવેઝ કુકરમાં પ્રેશર કુકર કરીને પછી જ ટમેટોની પ્યુરી કરું। તો મેં 3 જેવી સીટી લઈ લીધી હતી ટમેટાની, અને ટમેટાં તમે જોઈ શકો છો હવે એકદમ ઢીલા થઈ જશે। અને પછી થોડીક વાર ઠરવા દેજો। મારે થોડીક ઉતાવળ હતી ને એટલે હું ગરમ ગરમમાં જ કરવા લાગી હતી, પણ તમે ઠારીને કરશો તો વાંધો નહીં આવે। અને પછી એ ટમેટાં લીધા મેં સીધા મિક્સરમાં ટમેટાં નાખ્યા અને થોડોક ફ્લેવર માટે એક થોડોક આદુનો કટકો અને લીલા મરચાં પણ લીધા હતા થોડીક તીખાશ માટે। અને તમે આવી રીતે પ્યુરી કરશો ને તો તમને ટમેટાં એટલા બધા ખાટા પણ નહીં લાગે અને ટેસ્ટ પણ સરસ આવશે। અને પ્યુરી રેડી થઈ ગઈ। જો તમે ડુંગળી ખાતા હોય ને તો પહેલાં જીરું નાખીને પહેલાં ડુંગળીની પ્યુરી એડ કરી દેજો, એટલે તમને સરસ લાગશે સ્વાદમાં। મેં સીધું ટમેટાની જ પ્યુરી એડ કરી હતી, જે મેં બાફીને કરી હતી એ જ। અને પછી થોડીક વાર હલાવ્યું અને ઢાંકીને થોડીક વાર ચડવા દીધા હતા ટમેટાં। અને પછી થોડુંક મને જાડું લાગ્યું એટલે મેં પાણી એડ કરી દીધું હતું। મેં 2 ચમચી મરચું, અડધી ચમચી હળદર, ધાણા જીરું અને મીઠું એડ કર્યું હતું અને હલાવીને થોડીક વાર ઢાંકીને એને પણ મસાલાને પણ ચડવા દીધા હતા। જો તમે પ્રોપર મસાલાને એને ચડવા દેશો ને તો જ એનો સ્વાદ સારો આવશે। એટલે મેં 5-10 મિનિટ જેવું એને ચડવા દીધું। મને સ્મેલ આવવા લાગી કે મસાલા ચડી ગયા છે, એટલે મેં પાછું જોયું અને મને લાગ્યું કે હા મસાલા ચડી ગયા છે, તો મેં બાદશાહનો ગરમ મસાલો એડ કર્યો 1 ચમચી જેવો, અને થોડી કસૂરી મેથી પણ એડ કરી હતી। મને કસૂરી મેથીવાળું બહુ જ ગમે। તમે જેમ કસૂરી મેથી નાખો ને કોઈ પણ વસ્તુમાં તો એની ફ્રેગ્રન્સ એટલી બધી સરસ આવે છે ને, અને આખો ઘરમાં મસ્ત સ્મેલ આવતી હતી હો। અને પછી એ નાખીને મેં ફરીથી થોડીક વાર ઢાંકીને ચડવા દીધું હતું। અને ત્યાં બટેકા પણ બાફી ગયેલા હતા, તો સીધા બટેકા એડ કરી દીધા અને પાછું મેં થોડીક વાર છે ને ધીમા ગેસ એકદમ ચડવા દીધા, એટલે ફ્લેવર ઓર સરસ થાય। એટલે એ કર્યું અને જો 5 મિનિટ રહીને જોશો ને એટલે બટેકા પણ એકદમ સરસ ચડી ગયા હશે એમાં। બસ દમ આલુની રેસીપી માટે આટલું જ હતું। અને થોડીક વાર પછી મેં ધાણા એડ કરીને થોડીક વાર એમને